Good morning, all of you. Diploma third sem mechanical. Lecture 4, subject ME1. આજે આપણે આ લેક્ચરમાં ફોર્જિંગ વિશે સ્ટડી કરવાના છીએ. તો સૌપ્રથમ વાત કરીએ એનું ક્લાસિફિકેશન ઓફ ફોર્જિંગ મેથડ. તો પહેલો સ્ટેપ જે છે એ એની એનર્જીના આધારે, એટલે કે જે શક્તિ જે છે, બરાબર છે, કઈ એનર્જી છે એના આધારે એનું ક્લાસિફિકેશન છે. તો બે પ્રકારે આવે છે. એકને આપણે મેન્યુઅલી તરીકે ઓળખીએ છીએ અને એકને આપણે મશીન દ્વારા થતું ઓળખીએ છીએ. તો જે મેન્યુઅલી જે છે એ હેન્ડ ફોર્જિંગ છે, બરાબર છે, કે જે મેન્યુઅલી વર્ક થશે. મશીન ફોર્જિંગ અથવા બીજું એનું નામ છે પાવર ફોર્જિંગ, બરાબર છે, જે એનો અંદર મશીનનો ઉપયોગ થશે. એટલે ટૂંકમાં જે હેન્ડ ફોર્જિંગ જે છે એ નાના કામ માટે યુઝ થશે, કે જેની અંદર મિનિમમ વર્ક હશે. અને મશીન ફોર્જિંગ કે જે તમારે વધુ જે લોડવાળું કામ હશે, એટલે કે હેવી વર્ક હશે, એના માટે યુઝ થશે. નેક્સ્ટ છે ડાયના પ્રકાર ઉપર. તો ઓપન ડાય ફોર્જિંગ આવશે, એ જ રીતે ક્લોઝ ડાય ફોર્જિંગ આવશે. નેક્સ્ટ છે ફોર્સ આધારિત, જેમાં પહેલું છે ડ્રોપ ફોર્જિંગ, બીજું છે પ્રેસ ફોર્જિંગ, ત્રીજું મશીન ફોર્જિંગ, ચોથું ઇમ્પેક્ટ ફોર્જિંગ. નેક્સ્ટ છે ફોર્જિંગ યંત્ર, તેમાં હેન્ડ આવશે, મશીન આવશે, પ્રેસ આવશે અને રોલ આવશે. ઓકે, હવે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. જે સિલેબસમાં છે એટલા આપણે ડિસ્કસ કરવાના છીએ. તો ડ્રોપ ફોર્જિંગ જે આપણા સિલેબસમાં છે, તો સૌપ્રથમ તમે ડ્રોપ ફોર્જિંગની ફિગર જોઈ શકો છો. ઓકે, ડ્રોપ ફોર્જિંગ જે છે એની તમે ફિગર જોઈ શકો છો. ઓકે, તો નીચે આ તમે જોઈ શકો છો એનવિલ બ્લોક મૂકેલા છે, બરાબર છે. એની ઉપર જે આ જે છે એ લોઅર ડાય આપેલી છે અને આ જે છે એ અપર ડાય છે, બરાબર છે. આ બંને સાઈડ જે છે એ ગાઈડ પ્રોવાઈડ કરેલા છે. ઓકે, પછી આ ફ્રિક્શનલ રોલ આપેલા છે અને એની ઉપર જે છે એ બ્રેક શૂ આપેલા છે, બરાબર છે. બોર્ડ વડે ટેકવેલા છે. ઓકે, જોઈએ કઈ રીતે કાર્ય કરે છે. એક સરખા ભાગનું, એટલે કે સેમ પાર્ટ્સ હોય, એનું માસ પ્રોડક્શન કરવાનું હોય. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. આ તમે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર માસ પ્રોડક્શન જે શબ્દ જે છે એ તમારે વારંવાર યુઝ કરવાનો આવશે. તો જ્યારે માસ પ્રોડક્શન કરવાનું હોય ત્યારે જ આ મેથડ યુઝ થશે, બરાબર છે. આકૃતિમાં તમે બતાવ્યું છે એ પ્રકારની ખાસ પ્રકારની હેમર વપરાય છે. એક સ્પેશિયલ ટાઈપની હેમર વપરાશે, જેને આપણે ડ્રોપ હેમર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો ડ્રોપ ફોર્જિંગની અંદર ડ્રોપ હેમર વપરાશે. આ પ્રક્રિયા બે ભાગમાં થશે, બરાબર છે. બે ભાગની અંદર થશે અને એમાં વપરાતો ડાયનો એક ભાગ જે છે એને ડ્રોપ હેમર સાથે જોડેલો હશે, એક ભાગ જે છે એનો ડ્રોપ હેમર સાથે જોડેલો હશે, જ્યારે બીજો ભાગ જે છે એને એનવિલ સાથે જોડેલો હશે. તમે જોઈ શકો છો એક ભાગ જે છે એને આપણે ડ્રોપ હેમર સાથે જોડેલો છે અને બીજો ભાગ જે છે એને આપણે એનવિલ સાથે જોડેલો છે, બરાબર છે. હવે આ ડાયની અંદર બંને ભાગ વચ્ચે ગરમ કરેલી ધાતુનો જે બ્લેન્ક હશે, ટુકડો હશે, એને રાખવામાં આવશે અને જે હેમર જે છે એના દ્વારા ઇમ્પેક્ટ લોડ આપવામાં આવશે, બરાબર છે. ઇમ્પેક્ટ લોડ આપવાથી, એટલે કે ફટકો, સડનલી તમે ફટકો મારવામાં આવશે અને તમારે જે ડાયને જે પ્રકારનો આકાર આપેલો હશે એ આકાર તમને મળી જશે. દાગીનાનું કદ અને આકાર, જરૂરી બળ એક કરતાં વધારે ફટકાઓ, એટલે કે સિરીઝ ઓફ ઇમ્પેક્ટ ફ્લો આપવામાં આવશે અને તમારે જે શેપ જોશે એ શેપ તમને મળશે. આ પ્રક્રિયાની કાર્યદક્ષતા ડાયની ડિઝાઇન ઉપર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડાયની ડિઝાઇનમાં જેટલી એક્યુરસી હશે
એટલી એક્યુરસી તમને આની અંદર એફિશિયન્સી તમને એટલી મળશે. ડાયની બનાવટ કુશળ અને અનુભવી ડિઝાઇનર દ્વારા કરવામાં આવશે. ઓકે, તો ડાય જે છે એ કોઈ મજૂર દ્વારા નહીં બનવામાં આવે. ડાયની ડિઝાઇન માટે સ્પેશિયલ ડાયનો જે ડિઝાઇનર, એટલે કે કહેવાનો મતલબ એવો છે કે ડાયનો સ્પેશિયલ કોઈ સ્કિલ્ડ એનો કંઈક કોર્સ કરેલો હશે, એના વિશે એણે કંઈક ટ્રેનિંગ લીધેલી હશે. ઓકે, તો એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવશે. ડાય ઉપર ડ્રાફ્ટ, ફિલેટ, રેડિયસ, સરફેસ ફિનિશ વગેરે ખૂબ જ સાવધાનીપૂર્વક આપવા પડે છે, નહીં તો ડાયની લાઈફ શું થશે, ઘટી જશે. એટલે ઓબ્વિયસલી જે ડાય જેણે બનાવી હશે, બરાબર છે, એ કંઈક ક્વોલિફિકેશન ધરાવતો હશે, કોઈક સર્ટિફિકેટ ધરાવતો હશે વ્યક્તિ, કે કોઈક અનુભવ હશે એને, અને એણે કંઈક જગ્યાએ ટ્રેનિંગ લીધેલી છે. તો એની અંદર પ્રોપર એના જે એલાઉન્સીસ હશે, ડ્રાફ્ટ હશે, ફિલેટ, રેડિયસ જે વાત કરે છે તે એક્યુરસી સાથે રાખવા પડશે. કેમ? કારણ કે ડાયની લાઈફ જે છે, જો એમાં એક્યુરસી નહીં હોય તો ડાયની લાઈફ જે છે એ ઘટી હશે, અને ડાય મેચિંગ જે છે એ ખૂબ જ જરૂરી છે એના માટે, બરાબર છે. આ જે પ્રક્રિયા જે છે એ મોટા ભાગે દાગીનો એક જ બ્લોકમાં તૈયાર થતો નથી. ઓકે, એક બ્લોકમાં દાગીનો તૈયાર નહીં થાય, અલગ અલગ બ્લોકમાં થશે. ધાતુને ફટકા દરમિયાન ફ્લો થવાની મર્યાદા હોય છે, એટલે મલ્ટી ઇમ્પ્રેશન ડાય વાપરી જરૂરી બને છે. તો મલ્ટી ઇમ્પ્રેશન ડાય, આ બી પ્રશ્ન નીકળે છે. મલ્ટી ઇમ્પ્રેશન ડાય કઈ પ્રક્રિયામાં વપરાય છે? તો ડ્રોપ ફોર્જિંગની અંદર મલ્ટી ઇમ્પ્રેશન ડાય વપરાશે. ઓકે, ડ્રોપ ફોર્જિંગની અંદર મલ્ટી ઇમ્પ્રેશન ડાય વપરાશે. બીજો એક પ્રશ્ન નીકળતો હતો કે ડ્રોપ હેમરનો ઉપયોગ શામાં થાય છે? તો ડ્રોપ હેમરનો ઉપયોગ ડ્રોપ ફોર્જિંગમાં થાય છે, બરાબર. ઇન કેસ જીટીયુ ઓબ્જેક્ટિવ પ્રશ્નવાળી પરીક્ષા લે તો એની અંદર આવા બધા ઓબ્જેક્ટિવ પ્રશ્નો નીકળી શકે છે, એટલે સાથે સાથે ઓબ્જેક્ટિવ પ્રશ્નોની પણ તૈયારી રાખવાની. નેક્સ્ટ છે અપસેટ ફોર્જિંગ અથવા મશીન ફોર્જિંગ. તો અપસેટ ફોર્જિંગ, મશીન ફોર્જિંગ આકૃતિ બતાવી છે, જોઈ શકો છો તમે. હેડિંગ પંચ છે, આ સ્ટોપ એટલે અહીંયાથી આ દાગીનો આગળ વધી ના શકે, બરાબર છે. આ ફિક્સ ડાય છે અને આ સ્ટોક છે, બરાબર છે, અને આ મૂવિંગ ડાય છે. એક ફિક્સ હશે અને એક મૂવિંગ હશે. ઓકે, દર્શાવ્યા મુજબ ગરમ સળિયો ડાય વડે પકડી સળિયાની લંબાઈની દિશામાં, ઓકે, સળિયાની જે લંબાઈ હોય એની દિશાની અંદર દબાણ આપવામાં આવશે, પ્રેશર આપવામાં આવશે. જરૂરી આકાર લંબાઈની દિશાને કાટખૂણે તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયા સળિયાના છેડે થાય છે. બધા જ ફોર્જેબલ ધાતુનું ઓફસેટ ફોર્જિંગ થઈ શકે છે અને ગમે તે આકાર મેળવી શકાય છે. ઓકે, એટલે કે બધા જ ફોર્જેબલ ધાતુ હશે જે ધાતુને તમે ટીપી શકશો અને આકાર આપી શકશો. ફોર્જેબલ એટલે કે જેને ટીપી આકાર આપી શકાય એવી ધાતુ એનું થઈ શકશે, પરંતુ સામાન્ય રીતે ગોળાકાર દાગીના બનાવવા માટે વપરાશે. તો આ એક પ્રશ્ન નીકળી શકે છે કે સિલિન્ડ્રિકલ શેપના આકારના દાગીના બનાવવા માટે નીચેનામાંથી કઈ ફોર્જિંગ પ્રક્રિયા વપરાશે? તો ઓફસેટ ફોર્જિંગ અથવા મશીન ફોર્જિંગ જે છે, ઓફસેટ ફોર્જિંગ અથવા મશીન ફોર્જિંગ જે છે એ સિલિન્ડ્રિકલ દાગીનાઓ બનાવવા માટે ઉપયોગ થશે. નેક્સ્ટ છે આ પ્રક્રિયામાં જો ડાય એક જ ભાગમાં વાપરી હોય તો સળિયો દાખલ થઈ શકે તેવો હોલો બનાવવામાં આવશે. ઓકે, આ ભાગમાં વપરાતી ડાયને ખોલીને તેમાં સળિયો મૂકવામાં આવશે. સળિયાને ચોક્કસ લંબાઈ માટે ડાયના છેડે સ્ટોપ આપવામાં આવે છે. જે સળિયો જે છે એ ડાયમાં જકડાઈ જાય પછી સ્ટોપને દૂર કરી છેડેથી દબાણ આપી જરૂરી પ્રક્રિયા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ધાતુ ખેંચાતી નથી પરંતુ માત્ર અપસેટ થાય છે. આ પ્રક્રિયામાં લંબાઈની દિશામાં દબાણ આપવાને કારણે એક જ સ્ટેજમાં મર્યાદિત પ્રમાણમાં જ ધાતુ કરી શકાય છે, ધાતુ પર કામ કરી શકાય છે. આ પ્રક્રિયામાં જે ડાય જે છે એની ડિઝાઇન કરતી વખતે એની લંબાઈ અને વ્યાસ એટલે કે ડાયામીટર અને લેન્થ એ બંનેનો ગુણોત્તર જે છે, બરાબર છે, એ ગણતરીમાં લેવામાં આવશે. કઈ પ્રક્રિયાની અંદર ડાયની ડિઝાઇન કરતી વખતે એની લંબાઈ અને વ્યાસના ગુણોત્તરને ગણતરીમાં લેવામાં આવે છે? કઈ પ્રોસેસ આવશે? ઓફસેટ ફોર્જિંગ આવશે. બંને માપો ઓપ્ટિમમ રાખવાથી બોર સ્ટોકનું જે બેકલોગ જે છે એ અટકી શકાય છે. બલ્કિંગ જે છે, બલ્કિંગ અટકી શકાય છે. આ પ્રક્રિયાથી બોલ્ટ, રિવેટના માથા, રોડના છેડા પરનો ફ્લેંજ, બધા જ પ્રકારના વાલ, હેડ, લીવર વિથ ફોર્ક, ગિયર, બ્લેન્ક વગેરે બનાવી શકાય છે. ઓકે,
તો આ બે પ્રક્રિયા જે છે એ તમારા સિલેબસમાં છે. હવે ફોર્જિંગ પ્રક્રિયામાં આવતી ખામીઓ, તો કઈ કઈ ખામી આવી શકે છે? તો ફોર્જિંગ પ્રક્રિયાની અંદર ડિફેક્ટ કઈ આવે છે? તો ફોર્જિંગ કરેલા ભાગોનું જુદા જુદા કારણોને લઈને ખામીઓ થાય છે, બરાબર છે. કઈ છે? તો પહેલી જે છે એ પિટિંગ છે. તો પિટિંગ જે છે એ ફોર્જિંગની અંદર આવતી ખામી છે, બરાબર છે. પિટિંગ જે છે એ ફોર્જિંગની અંદર આવતી ખામી છે. ફોર્જિંગ ભાગની સપાટી પર જોવા મળતી ખામી છે. ડાય કેવિટીમાં રહેલા પોપડીને લીધે આ પ્રકારની ખામી જે છે એ થાય છે. પોપડીઓના લીધે થશે ખામી. ઓકે. તાપમાનનું નિયંત્રણ અને ડાયને સાફ રાખવાથી આ ખામી દૂર થઈ જશે, બરાબર. તો પિટિંગ જે છે એ ફોર્જિંગ પ્રોસેસની અંદર ડિફેક્ટ છે એક પ્રકારની, બરાબર છે. હવે આ ડિફેક્ટ જે છે એ શાના કારણે થાય છે? તો જે પોપડીઓ બાજી જાય છે એના કારણે થાય છે. હવે એ ખામીને દૂર કઈ રીતે કરી શકાય છે? તેમાં જેનું ટેમ્પરેચર જે છે એ તમે કંટ્રોલ કરો, ડાયને પ્રોપર સાફ રાખો, તેના કારણે આ જે ખામી જે છે એને આપણે દૂર કરી શકીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ છે ડાય શિફ્ટ થવી જોઈએ. તો એ શું છે? તો બે ડાઈસ જે છે એ મિસ એલાઇનમેન્ટ, બરાબર છે, મિસ એલાઇનમેન્ટના કારણે થાય છે. તો એનું સોલ્યુશન શું છે? તો પ્રોપર એલાઇનમેન્ટ કરવું. ઓકે. તો ડાય શિફ્ટ જે છે એ મિસ એલાઇનમેન્ટના કારણે થાય છે, પ્રોપર એલાઇનમેન્ટ કરવું. ત્રીજું છે ફિન અને રેગ. ઓકે. તો દાગીનાની સપાટી ઉપર નાના પ્રોજેક્શન ને ફિન કહેવામાં આવશે. નાના પ્રોજેક્શન જે થઈ જશે, બરાબર છે, એને ફિન કહેવામાં આવશે. આ જે છે એ કઈ રીતે દૂર કરી શકાશે? તો યોગ્ય ડાય ડિઝાઇનના કારણે. તમે પ્રોપર ડિઝાઇન ના કરી હોય તો આ ખામી થશે. ઓકે. તો પ્રોપર ડિઝાઇન કરો, વર્કમેનશીપથી દૂર કરી શકાય છે. ઓકે. નેક્સ્ટ છે ક્રેક. તો ક્રેક જે છે એ ફોર્સ કરેલા દાગીનાની સપાટી પર દેખાતી પાતળી તિરાડો. ઓકે. એ ક્રેક જે છે. ઓકે. તો કેમ એવું થાય? તો નબળી ક્વોલિટીના મટીરિયલ યુઝ કરવાથી, સ્ટોક મટીરિયલને યોગ્ય તાપમાન સુધી ન તપાવતા. ઓકે. દાગીનાને અયોગ્ય ઠંડો કરવો, બરાબર છે, એટલે કે ઇનપરફેક્ટ એનું હીટિંગ અને ઇનપરફેક્ટ કુલિંગ, બરાબર છે. તો એ કારણે આ થશે. તો એનું સોલ્યુશન શું છે? તો એનું પ્રોપર મટીરિયલ યુઝ કરો, જે જેન્યુઅન મટીરિયલ હોય એ યુઝ કરો, બરાબર છે. પછી કુલિંગ અને હીટિંગ જે છે એ પ્રોપર ટેમ્પરેચરે થવું જોઈએ અને એની પ્રોપર મેથડોલોજી યુઝ કરીને થવું જોઈએ. ઓકે. નેક્સ્ટ છે ઓક્સિડેશન અને ડીકાર્બ્યુરેશન. તો દાગીનાને વધારે પડતો ગરમ કરી નાખો તો એના કારણે ઓક્સિડેશન થઈ જશે. ઓકે. તો એના કારણે ખામી થાય છે. તો પ્રોપર એનું હીટિંગ ટેમ્પરેચર હોવું જોઈએ, પ્રોપર ટાઈમ માટે હોવું જોઈએ. ઓકે. પછી નેક્સ્ટ છે બર્ન્ટ અને ઓવર હીટિંગ. તો ગરમ કરવાની જે મેથડ જે છે એ બરાબર ના હોય તેના કારણે. ઓકે. તો પ્રોપર મેથડ યુઝ કરવી. નેક્સ્ટ છે રેપ્ચર ફાઇબર સ્ટ્રક્ચર, ખામીભર્યું સ્ટ્રક્ચર. દાગીનાના કણોની દિશા એટલે કે ફ્લો લાઇન કપાયેલી હોવાથી આ ખામી થશે. ડાય ડિઝાઇન અપૂરતો સ્ટોક મટીરિયલથી પણ આવું થશે. નેક્સ્ટ છે અયોગ્ય માપનું ફોર્જિંગ, બરાબર છે, એટલે ઇનકરેક્ટ સાઇઝ ઓફ ફોર્જિંગ. તો ડાયના મિસમેચ જે છે, અયોગ્ય ઇનકરેક્ટ ડાય અને ઘસાઈ ગયેલી ડાયલ, આવી ખામી ઉત્પન્ન થશે. પછી જે ટીયર્સ જે છે, ઓકે, તો એ શું છે? તો અપૂરતા તાપમાનવાળી ધાતુ ફોર્જિંગ પ્રક્રિયા કરવાથી, એટલે કે પ્રોપર ટેમ્પરેચર તમારે ના હોય. ઓકે. અપૂરતું ટેમ્પરેચર ધાતુ ફોર્જિંગ કરો તો આ ખામી થશે. ઓકે. નેક્સ્ટ છે ઇનકમ્પ્લીટ ફોર્જિંગ પ્રોડક્ટ, એટલે કે જરૂર કરતાં બ્લેન્કની ઓછી ધાતુનું અપૂરતું ટેમ્પરેચર, ડાયમાં જે બ્લેન્ક જે છે એની અયોગ્ય ગોઠવણી, અપૂરતો ફટકો. ઓકે. તો એ બધું જે છે એના કારણે આ ખામી થશે. તો ખામીને સુધારવા માટે જે એના જે કારણો જે છે એને આપણે સુધારી કાઢીએ, કે પ્રોપર ટેમ્પરેચર, ડાયની જે છે પ્રોપર ગોઠવણી, પછી જે પ્રોપર એના ફડકા, બરાબર છે. તો એના કારણે જે છે એ ખામી આપણે સુધારી શકશું. ઓકે. તો આપણે આ લેક્ચરમાં ફોર્જિંગ પ્રોસેસનું ટૉપિક પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ડ્રોઈંગ પ્રોસેસ આપણે સ્ટડી કરશું. ઓકે. ગુડ બાય. થેન્ક યુ.